આની મારી પાસે જે કાંઈ આનંદ થાય એ હૃદયના ભાવથી આનંદ કરવો છે. કવિ અમારો ન્યા સુધી કે હૈયાના ભાવનો કરે હાકલો પછી એક કપડાનો ઢીકલો બનાવીને જગતના શોખની માલમાં મૂકી દો. એની માલમાં મારો તમારો ભાવ પીડ્યો, વિશ્વાસ પીડ્યો, ભરોસો પીડ્યો હોય, ભરોસો પીડ્યો હોય. કપડાનો બનાવેલો ઢીંગલો ઢીંગલાની માલમાં ખમાસમાના ખમકારા ખાઈ જઈને તો મારી શમશાનના ઓટલા વાળી દેવું મેં આવડી ન હોય બાબો. બધો આનંદ કરવો છે, બધી મજા કરવી છે, અવનવી વાતો કરવી છે, ભૂલાને રમાડવા છે. ક્યાંય ક્યાંથી નવા ભક્તો મહેમાનો તરણ ગામને માન કરી ભગવતી મેરડીનો આયકને માન કરી ભુવન વધારવાના છે. જે કોઈ તમારી મોજ છે બધો આનંદ કરવો છે. ભગવતી મેરડીનો ફાળો મળે છે. જાજો સમય લેવો નથી, જાજો સમય વિતાવો નથી. માના નામની એક સુંદર મજાની જય બોલી અને મારા શબ્દોના દોરને આગળ વધારો છે. જ્યાં સુધી મારો અવાજ સંભળાતો હોય ત્યાં સુધી બધાને વિનંતી કરીશું ભાવથી થઈ શેડા સુધી બે યાદ ઉછા ભલે આમ રોડે ઉભા હોય એમને વિનંતી ભાઈ હું નથી ભાળતો પણ અહીં ઓટલા વળી મેલડી ભાળે છે ભાઈ ભાવથી પ્રેમથી બોલો મેલડી માત કી, પ્રેમથી બોલો મેલડી માત કી. સર્વે ભેખ ભગવાનની, રામચંદ્ર ભગવાનની, ભગવાન ભોળિયાનાથની, હનુમાનજી મહારાજની, રામદેવજી મહારાજની, ફુલાવાળી ખોડિયાર માતની, મામા દેવની, अपने अपने गुरुदेव की, अपने अपने माता पिता की, सनातन धर्मनी. ओम नमः पार्वती पति हर हर महादेव. બધો આનંદ કરીશું ભલા જે કઈ તમારી ફરમાઈશો છે બધું ભૂલી ગયું છે. પણ એકાદી કડીની માલિકા ગૌરી પુત્ર ગજાનન મહારાજને યાદ કરી માની સ્તુતિ કરીને પછી ભોવા પણ લટ છોડો ભાવથી.
બધાને મારી જોગમાં મેળવીને તાજમ કરે છે ભાઈ. ઈ ભગવતી માં મેળવીનો ફળો મળ્યો છે. અને ખરેખર કળજુગનો રાજા એટલા માટે કીધો છે, મને તમને દુઃખ પડે, દુઃખની વાદળીનું ઘેરવા મળે એવા ટાણે આપણે કોઈ વાલો મિત્ર હોય એને હાથ કરો ને એટલે મિત્ર આવે. એ માનો જીડો ભાઈ હોય અને દુઃખની એવી ઘડીઓ હોય ને તેથી માનો જીડો ભાઈ ઉત્સાહ કરી દે ભાઈઓ. અને મુંબઈના બાપા સુધી વયા જાઓ, મારું તમારું મન મુંજાય, મારી તમારી પર દુઃખની વાદળીઓ ઘેરાવા મળે અને એવા ટાણે મારી શમશાનના દાપાવાળી મેલડીનું નામ લેવાઈ જાય અને એવી મધરી રાજના ગજરે મારી શમશાનના ઓટલાવાળી ઘોડીને ધક્કો ખાઈને મારો તમારો માવતર ન બની જાય ને તો કરારમાં બેઠેલી મારી શમશાનવાળી મેળવડીનો હોય બાબો. મારી શમશાનના ગાબાઓએ મેળડીના સરોવરની મારી પર ધરી અને પછી ભોવાકોની લડ છોડાવું. મેળડી પણ કેવી બાપ. હજી જે આમ રોડ ઉપર બેસો એમને વિનંતી કરું, માતાજી યારે કઈ વાંધો ન હોય તો ઘણું આવે થોડું પાથરેલું છે, ભાવથી વાળા બેસી જાઓ, માનું કરીએ છે. અને તરેડ ગામના આંગણે મને સુંદર મજાનો સથવારો મળ્યો છે, મારા અવાજને સરસ મજાનો મઢી અને તમારા સુધી પહોંચાડે છે અમારે રામદેવ સાઉન્ડ વિક્રમભાઈ, એમની આખી ટીમને એકદમ જોરદાર તાળીને નાથી વધાવભાઈ. આ આખા પ્રોગ્રામનો જોશ એની માથે છે. કલાકારોને ઉજળા કરવા અને હું પાછો કલાકાર નથી, એક જોગીનો દીકરો બની અને અહીંયા ગામ ગામમાં બેઠેલી મારી મેલડીને રાજી કરવા માટે આવું છું ભાઈઓ. કોઈ કલાકાર બનીને ક્યાંય જતો નથી, એક ભેખનો દીકરો બની અને જે કઈ આવડે મારી જોગમાયાના કલાવાલા કરવા માટે જાઉં છું. અમે આ કંકુત્રીને વાયકને માનદી ક્યાંય ક્યાંથી ભુવા ભક્તો મહેમાનો ગામજનો બધાના નામની એક તાળી થઈ જવાના. થાળીમાં ઝાકળ પડે છે, હા રમીહાનમાં ઝાકળ પડશે તો કેમ પડી જશે? તરેલનો ડાયરો તો અડીખમ ડાયરો છે બધા. તેમ હજી ક્યાં ક્યાંથી મોંઘેરા માઠેડા મહેમાનો પણ વધારવાના છે, ભુવાઈ આવવાના છે. તેમજ તમારા ગામના રાવળદેવ મારા મામા, હા અમારા બળદેવભાઈ અને હરિમમાં આ બે રાવળદેવના નામની તાળી થઈ જવા. એ હું જ્યાં કહું ને તાળી પાડવી એથી મજા આવે, તો આંકડો પડકારો કરો ને એથી મજા આવે.
માતાજી જોગમાયા મેલડી માએ કાંઈ આપ્યું હોય તો 5 પછી આ કારીની માલમાં વાપરજો. શરૂઆત કરતા પહેલા કહી દઉં કે અહીંયા 1 થી 1 લાખ રૂપિયા થાય અમે કોઈ રાવણ દેવ નથી લઈ જવાના. આ તમારા ગામના આંગણે રહેવાના છે. જોગમાયા મારી ઓટલાવાળી મેલડીના કારીની માલમાં વાપરવાના છે. કે જ્યાં મજા આવે 5-25 રૂપિયા વાપરતા રહેજો અને ધર્મની ગાડીને ધક્કો મારતા રહેજો. વાહ મોજ, વાહ હમદ. મારા શબ્દોની શરૂઆતની માલપા અહીંયા તરડ ગામની માલપા જાગતી સરકાર બેઠી છે. હો ભાઈ, જેને મારી ગુનાવાળી ખોડિયાર કહેવાય. એ ખોડિયારનું નામ લેવાય જાય ને અને ગમે એવું દુઃખ હોય ને તો ભાંગીને ભૂકો ન કરે ને તો મારી ગુનાવાળી દેવ ખોડિયાર ન હોય. બાપો શબ્દોની શરૂઆતની માલપા અમારા ગુનાવાળી ખોડિયાર મિત્ર મંડળ 1100 રૂપિયા મારી મેલડીના કાર્યને વધાવશે. વધાવો તળીના દરથી માતાજી આંખે પુરાણ કરાવે બોલા અને આવા નવા કાર્ય કામ કરાવે કાયમની માટે એવી રાવદેવજી પ્રાર્થના કરું છું. અને હવે મારી આઈના આગેવાનને બોલાવો. આપો કેટલો આવે પણ કેવો આવે બા. મારી જોગમાયાનો કાર્ય છે ને કાર્યને દીપાવલી તમારા હાથની વાત છે. હા, ગામનું કાર્ય છે.
રે દિવાળીના દીવા દેખી નવખંડ દર્દીની માથે જન મારી આઈનો આગળ દીધો તો વાલા 52 મિનિટ 66 જોગણી 9 લાખ લોબડી વાળી ભલો ચાર ભેળિયા વાળી કરોડ દેવ કાટાળી એનો આગેવાન આપો ફેંકવો આવતો ને આપણને ભાવથી રમાડતા આપો રાજી થાય એટલા માટે એ મારો વાસુજી વાળો રાજા 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 ભલે બા અમારે તલગાથી રામા મંડળ પધારી છે 111 રૂપિયા આપી ભગવતી મેળવીનું કાર્ય વધારે જાગો આપશે જોગમાયા એ જોગમાયા અમારી જિંદગી એનો સાગર મારી કોરડાના કાંઠાવાળી દેવતા ઊંડા આવી છે ભાઈ અહીંયા નજીકની માલમાં કોરડાની બે ખબર મારી જોગમાયા દોઢિયા ત્રિશુલથી બેઠી છે ભાઈ જેને દુખિયાનો દાતાર કીધો છે દુનિયાનું જેને વાળું કીધું છે અને એકલો જેને બેલી કીધું છે એવી મારી જોગમાં ચામુંડ આવ્યો છે માને ભાવ ફિરમતમાં આવે ત્યારે એ ચામુંડિયા આવશે રે દુખડા ભાગશે
આખડાની માલમાં મારી જોગમાં 52 કી દૂધ વાળી છે ભાઈ, જેને મારા મેરિયા ભુવાના હોરિયા વાઢની દેવી કીધું છે. જગતના શોખની માલમાં મેરિયો ભુવો કઈ જેવો જેવો ભુવો નતો ભાઈ. આહો મહિનાના વાર્તા આવે ને એટલે પોતાની સાચી પર મેરો ભુવો જુવારાનો ધાબન કરે છે. પોતાના હૃદયની માલમાં, પોતાના મુખની માલમાં તું હી બોટ, તું હી બોટ, તું હી બોટ. મારા ચોકમાં આ બોટ ઢાળીનું ભજન કરું છે ભાઈ. મેરિયા ભુવાના મનની માલમાં વાળતો થાય, કાયમ મારી ચોકમાં આ બોટનું ભજન કરું છું. માતાજી મને પડદે વાતો કરે છે, પણ માના મુખો મુખ મારા દર્શન કરવા છે ભાઈ. વાત બહુ લાંબી છે, ભાંગતી રાતે હું વાત કરીશ. મેરિયા ભુવાની મારી 52 કી બૂટ આવી છે ને માને ભાવથી રમાડવા છે. અને એક દિના સમયે મારી રેલગાડી રોકી દીને કવિ ગાતો છું કે રેલગાડી રોકી માએ યાદ ગાડી રોકી મા રોકી મા રોકી મા સતરાથી સાકી બાબુના ઉપસ્થિત અમારા વીર ભગતસિંહ વાળા દરબાર આવ્યા છે, તેમજ મારા ભટુકમાં પ્રસાદજી આવ્યા છે. આ માથે બી આવો મને. હા, બધા આપણા મોંઘેલા મહેમાનો છે. આની માલિકમાં કોઈનું નામ લેવાય ન લેવાય, કોઈને ઓળખતો ન ઓળખતો માફ કરજો. મેં પહેલા કીધું ને તમારા ગામના આંગણે હું પહેલો લેવા આવ્યો છું. કોઈનું નામ લેવાય ન લેવા માફ કરજો. માફ એક ભેગનો દીકરો છું. તેમજ મવાજી અમારે મારી જોગમાયા ભૂતના દાદા અને ભૂતમાના ઉપાસક અમારા સંજય ભુવા બા મણિયા એ પણ વધારે છે. વધારે તાળીના વચ્ચે રહ્યા સંજય ભુવા. હા, એ આખું મંડળ આવ્યું છે. મારી જોગમાયા મેળવીના વાયકને માન દઈ રહ્યા છે. હલો મારી ભલો પઠાણ પીર વળી તારા આશરે ઉલાય આવે વરણ લઈ ઢાર. પછી નર નારી તમને નમનું કરે 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 અરે વો તો નમી જાય મોટા મોટા લઈ ભૂ. મારી જોગમાં ખોડિયારની ભેળા મારા પઠાપી બાપા બેઠા છે. પોતે પોતાની મોજની માલ પર રમતા હોય, હળદર ગુલાબ અને સિગરેટની જેને લહેરું લાગી ગયો એ મારો ગોઠવી રમતો બાપાને ભાવથી રમાડતા ત્યારે એ હલવાયું લેવા પીરા સરિયું લેવા
મેલડી
મારી જોગમાયા મેવડી નામ હરીને મુદાય છે. ઘણા માણસો વાતું કરે ભૂત ભુવન દાખલા વેમીને વળગે આવું કઈ હોય નહીં. કોઈ માનવને કહેજો તારે દેવ જોયું હોય, તારે મેવડી જોયું હોય તો પરેડના ગામના ઝાપાની બાંધવા મારી મેવડીનો આવો આયોજન હોય એનો પાછો પેલો હોય અને એની બાજુમાં 5-5 ઘોડીએ મારી મેવડી રમે છે અને અહીંયા આવીને લાંબો હાથ કરીને એટલું કે આ મેવડી ખોટી, એ સંસાર વાળી મેવડી ખોટી અને પરેડ ગામનો સીમાડો સાંભળો દે તો મારી સંસાર વાળી મેવડી નો Oh
દુનિયાના જ્યોતિષ પણ રખડી દીધા દુનિયાના દાડો ધોળા ધાગા કર્યા હોય દુઃખનો પાર ન આવે ને સાપરિયાળી શમશાનવાળા મેલડીમાં મિત્ર મંડળ ગ્રુપ આ એમના આખા ગ્રુપ તરફથી અહીંયા 4,051 રૂપિયા મારી મેલડીના કાર્યની મેલ પાસે વધારો તાળીના રાખી એ મારી મેલડી કાયમ માટે લીલા લહેર કરાવવાનું ભર્યા ભૂના રાખશે ભાઈ બીજું 100 રૂપિયા અમારે મિસ્ટર મેલડી ગ્રુપ એમના તરફથી આવે છે બીજા 100 રૂપિયા મારી ગુનાવાળી ખોડિયાર ભરોસે છે જાજો ઓપ્શન જોગમાં ખોડિયાર અહીંયા 5-5 ખોડે જોગમાં મેલડી માની હાજરી થઈ છે શમશાનવાળી મેલડી માની પણ હાજરી થઈ છે ભાઈ એના કાર્યની માલ આપણે બધા ભેગા થયા હોય તો થોડી વાર આપણે સૌને ભેળા મળી મારી જોગમાં મેલડી માને રાજી કરવાના છે હું અહીંથી જે કાંઈ બોલું છું ગાઉં છું એ મારું ભજન છે અને થોડી વાર જો તમને કોઈને વાંધો ન હોય ને મેલડી માને માનતો હોય તો શેડા સુધી થઈ જાય બે હાથી છે બોલ થોડી વાર તમે જાઓ નથી ભાવતો પણ અહીંયા તરડમાં બેઠેલી મારી ઓટલા વાળી મેલડી મળે છે તાળી પાડશે નહીં ને તો મારી ઓટલા વાળી મેલડી એનો હિસાબ લેશે ફાઇનલ છે આવતી તાળી મારી મેલડી માનાય ધોરણ બધી મોજ કરાવી પણ જોગમાં અમારી શમશાનના ઓટલાવાળી મેલડીમાંની હાજરી થઈ છે અને એના કાર્યની માલમાં બેઠા હોય ને એક થોડી એમની 4-4 થોડી મારી મેલડી રમે છે શમશાનની મેલડીનો રાગ કરવો કે માંડવો હોય તો કોઈને કરવું હોય તો કામ પૂરતા જાઉં તો શમશાનની મેલડી વધાવો અરે આયા ઓટલે બેઠેલી મારી શમશાન વાળી મેળવણી બોલે દાદા મારી ત્રણ ગામની વસ્તી મારું કાર્ય લઈને બેસી જાઉં ને ત્રણ ગામની માલ પર 24 ની માલ પર જો કોઈની નાખોરી ફૂટવા દઉં ને તો અહીંયા શમશાનમાં બેઠેલી હું મેળવણી ન હો બાબો એ ભગવતી મેળવણી એવો છે લાખ રૂપિયા થાય બધા માતાજીના કાર્યની મારી પર રહેવાના છે મારી મેલડીની હાજરી છે પ્રથમ પેલા મારી મેલડીમાંના વધામણા નિમિત્તે આની મારી પરથી મારે 500 ને 11 બોલ જોયું છે મારી મેલડીના કાર્યની મારી પર એક પૈસા માંગો ને એમને તન કે પરમાર્થનું કાર્ય હોય ધર્મનું કાર્ય હોય એની મારી પર મને માનતા ન આવે લાલભાઈ હા અને પછી તમારા ગામની શોભા છે અમારે ભાઈ શ્રી રાકેશભાઈ દુલાભાઈ હરિયા બાપુ બોલો જન્મોનો દિન એ જોગમાં મેલડીના કાર્યની મારી પર 500 રૂપિયા આપે છે વધારો તાળીને નથી હા આ તો મેં ખાલી 11 બોલ માંગ્યા હો અમારે ભાઈ શ્રી કાળુભાઈ સુરાસમા એક 500 રૂપિયા મારી શમશાનના ઓટલા વાળી મેલડીના નામ ઉપર આવે છે ગોરધનભાઈ સોલંકી સાફરીયાળી વાળા 500 રૂપિયા મારી ઓટલા વાળી મેલડીના કાર્ય મારી પાસે છે રમજાન શીછા બફા શીછા મોંગાલ તરેડ હા એમના તરફથી 500 રૂપિયા મારી શમશાન વાળી મેલડીના કાર્ય મારી પાસે જાદવ સુધી મારી
હિંમતભાઈ ખાટાભાઈ ગામ તળાડ એમના તરફથી 500 રૂપિયા મારી શમશાનના ઓટલા હોય મેળવીના કાર્યમાં અમારે રાજાપાની મેલડી ભરોસે અમારે ભાઈ 500 રૂપિયા આપે છે બધા તાળીના નાચી બીજા કરતા દયા બોલે એ તાળી પાણી આવું કાર્ય હોય ભજન હોય કીર્તન હોય સત્સંગ હોય એની મારી પાસે તાળી ન પડે ને પછી ગણપણની મારી પાસે આપણને લટવા કરે પછી છોકરાને કેવું પડે બટામણ બટકું રોટલો ખવડાવે ત્યારે છોકરો હોય કે બાપા બાપા આજે ખાઈ લે ત્યાં ધર્માદાની અંદર કઈ તાળી નથી પડી આ ડોક્ટર છે ને ભાઈ એ ભગવાનનું બીજું રૂપ છે અમારા ભાઈ શ્રી હિંમતભાઈ ડોક્ટર એમના તરફથી 500 રૂપિયા મારી મેળવીના કાર્ય મારી પાસે ફાળો થાય ધ્રુવભાઈ રમેશભાઈ આંગોલકા એમના તરફથી 500 રૂપિયા મારી મેળવીના કાર્ય મારી પાસે છે ભાઈ 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 શ્રી હુસેનભાઈ એ મારી મેળવીના કાર્યની મારી પાસે 500 રૂપિયા આપે છે સારું આપશે લોકમાયા કાયમ માટે ભલા રાખજો બાપુ ખરેખર મેં મામા 11 બોલ માંગ્યા હતા આ 19 આવી જશે તો હવે એક બી પૂરા થઈ જાય હા દર્શન બોલું એમ લખ્યું અને ખરેખર આમાં કોઈ એક જણાનું કાર્ય નથી આખું ગામ ભેળું મળે અને આખા ગામનું કાર્ય છે ભાઈ હા ઓલી કહેવત કીધી છે ને મામા ટીપી ટીપી સરોવર ભરાય કાકરે કાકરે પાળ બંધાય અને બધા ભેળા મળીને એક એક ભેગું મને તો મારો હા ઓગણી બોલ થયા છે તો 2 બોલ પૂરા 500 બંધ બોલ મારી મેળવીનો વધારો થઈ જાય બા અને ઈ જોગ મારી શમશાન વાળી મેળની રમે આવે અરે કાળી નાગો ને રમે આ કાંગળી રમે મંજીભાઈ ઓખડભાઈ ભગવાણા એમના તરફથી 500 રૂપિયા મેળવીને કરી મારી આવે છે ભગવતી મારી પંચાણની મેળવી ગામ કરોડ એમના તરફથી 101 રૂપિયા મારી મેળવીના કરી મારી આપે હા મેળવીના તો અનેક ભાવ ભીડે છે અનેક વાતો પડી છે બાપુ આમાં વિક્રમભાઈ બોલું ગામ તો રિપીટ થોડી ખાવ ઓછી નથી પડઘો થઈ જાય ગાવ ત્યારે રિપીટ ઓછી રાખજો આમાં કે છે જો ભાઈ ફોન ઉપાડે મેલડી માનો તો અનેક ભાવ પડ્યા છે અનેક વાતો પડી છે બસ જો કે મારા મેલડીની વાતો કરવા બે હિન્દુ રાતની રાતો નીચે દિવસોના દિવસો હોય મારી મેલડીના પડસાનો બધા પણ મારી ઓટલા વાળી મેલડીના કાર્ય મારી પાસે ભેગા થયા છે ને મારી મેલડીને ગમતો એક ભાવ ગાવો છે મારી મેલડી રાજી થાય એ મજા આવે ને તો આપ સૌને હાકલો કરવાનો છે એવી મેલડી तुझको तुम्हारो ये तुकाई दो ये महारो માટે કરી દે ગુના માફ મેલડી અમારે અહીંયા લીમડા વાળા મામાદેવ અહીંયા તરડની મારી પર બેઠા છે
મારા ભરવાડી મામા એમના તરફથી 500 રૂપિયા મારી મેલડી માના કાર્ય મેલ પાસે સાધુ છે મેલડી આઈને માટે ભરભડા રાખજો માટે કરી દે ગુના માફ મેલડી એ પૂજા જ સોય મહારો મેલડી વાળો હોય ને એને ગમે ના દુઃખ પડે દુઃખની વાદળી ભેરવા મળે ગમે ના હોય દુઃખ પડે ને ત્યારે ખાલી કોલર ઊંચો કરીને એટલું કહેજો કઈ રીતે આઈ એમ મેલડી વાળા સૈયા અમે મેલડી નાની આઈ એમ મેલડી વાળા સૈયા અમે મેલડી નાની જગતના સ્વામી વાતમાં મેલડી કે દુઃખ પડે ને ભાઈ તાતા ખૂટી જાય કાકાના કુટુંબ ખૂટી જાય મામા ખૂટી જાય મામાના મહાલ ખૂટી જાય જગતમાં કોઈનું હગું રહે નહીં ને તેથી અહીંયા કરેણના સીમાડે આવી મારી મોટલા વડે મેલડીની પાસે આવી અને એના નામની 5 અગરબત્તી કરે મેલડી કે એના દુઃખનો પિયાલો કરી અને પી નો જાવ ને તો હું સંસારના રોટલા વાળી આમલી અમારા ભાઈ શ્રી રફીકભાઈ ભટ્ટી 200 રૂપિયા આપીને જોગભાઈ મેલડીને બધા સાધુ છે જોગમાયા અમારે સુરતથી સંજીવભાઈના ભાઈ બેઠા બેઠા લાવી દો છે એક 200 રૂપિયા મને રાવળદેવનો સિક્કો રમણે આપે છે સાધુ છે મારી જોગમાયા મેલડી અને કાયમની માટે ભર્યા ભંડાર રાખે આની ભગવતી મેલડી રમે છે એકાદી કરીને મારી પાસે માને રમાડી અને પછી બીજા ભુવા પણ ભાવથી રમાડવા છે ભુવા પણ દેરાવ પણ બાકી છે હજી વાપરીઓ કારણ કે ધર્મનું કાર્ય છે એટલે આની જોગમાયા મેલડી રમે ત્યારે એ મેલડી આવશે
સુખના તમારા દીરા પૂરા કરી દો પૂરા થઈ ગયા હવે તમારે જે કઈ બોલવાનું છે સ્વયં સૌકર વિનંતી કરું સંજયભાઈ હા ફાળાની કે છે જાહેરાત છે કે ફાળાની લઈ લો હાલો તરફથી હા એક માઇક્રોફોન આપજો વિક્રમભાઈ હા